જો તમે કોઈ સ્ટોલ પર ખરીદી કરવા જાવ અને તમારી બહેન દીકરી સાથે હોય અને અનાઉન્સ કરતા લોકો સ્પીકરમાં ગાળો બોલે તો બની શકે જો તેમની પાછળ કોઈ જાણીતા નેતા કે રાજકારણી હોય તો સુરતના વરાછા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે। શું છે સમગ્ર મામલો વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ભાલિયા ગત 14મી જાન્યુઆરીની રાત્રિએ તેના બે મિત્ર સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા માટે નીકળ્યો હતો। તેઓ સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોલ પર પહોંચ્યા અને ખરીદી કરતા દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલના સંચાલક જે જાણીતા નેતા અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થઈ। આ સમગ્ર મામલે બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ તેને આ બંને પક્ષને ધ્યાન જ ન રહ્યું। પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે સ્ટોલ સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા। આક્ષેપો અનુસાર અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચ્યા ત્યાં જ મામલો વધુ ગંભીર બની ગયો હતો। અલ્પેશ, તેના ભાઈ અને અન્ય એક શખ્સે મળી અને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી હતી। વાત ત્યાંથી જ ના અટકી। ત્રણેય શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ઢીકાપાટુનો માર પણ માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા અને હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી। અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ સહિત કુલ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસ સીસીટીવી ફૂટેજ અને આસપાસના સાક્ષીના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી રહી છે। તો ચંદ્રેશ વિઠ્ઠલભાઈ બાલિયા, જે પોતે ફરિયાદી છે, તેઓ કહી રહ્યા છે કે પતંગની ખરીદી કરવા માટે કિરણ ચોક ગયા હતા અને પાટીદાર પાઘડીવાળાનો સ્ટોલ પર પહોંચ્યા હતા। ત્યાં અમે 5 થી 10 મિનિટ ઊભા રહ્યા એટલે અનાઉન્સ કરતા લોકો સ્પીકરમાં 2 થી 3 વાર અપશબ્દો બોલ્યા એટલે હું અનાઉન્સ કરતા લોકો પાસે પહોંચ્યો અને મેં કીધું કે આ જે માણસ અપશબ્દો બોલે છે એ અનાઉન્સ ના કરે। મેં કીધું અહીં કોઈની માં, બહેન, દીકરીઓ નીકળતી હોય આ રીતે અપશબ્દો બોલવા ના જોઈએ। સભ્યતામાં થોડીક વાત કરો તો સારું લાગશે। પછી થોડી વાર થઈ એટલે કોઈ અન્ય વ્યક્તિ સાથે આ વ્યક્તિએ બબાલ કરી ખુરશીઓ ઉડવા લાગી એટલે આ વ્યક્તિએ ડાયરેક્ટ જે છે તે પીસીઆરને ફોન કરી દીધો અને પછી અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ બંને આવી અને બધાને અપશબ્દો બોલ્યા। આ વાત અમે નહીં પરંતુ નજરે જોનારા લોકો કહી રહ્યા છે। તો હવે પાટીદાર સમાજના નેતા અને સમાજમાં સારો એવો હોદ્દો ધરાવતા લોકોને આ પ્રકારનું વર્ણન કેટલી હદે શોભનીય છે